નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ટેટટાટનો જે નવો અભ્યાસક્રમ મુજબ આપણા ધોરણ 11 અને ધોરણ 12નું જે મનોવિજ્ઞાનનું પુસ્તક છે તેમાંથી શૈક્ષણિક મનોવિજ્ઞાનને રિલેટેડ કેટલા ચેપ્ટર છે અને તે ઓછા સમયની અંદર કયા ચેપ્ટર કરવા જે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે તેનું ડિસ્કશન કરીશું। સૌથી પહેલાં આપણે ડિસ્કશન કરીએ શૈક્ષણિક મનોવિજ્ઞાન, જે તમારા 15 પ્રશ્નો અને 15 ગુણ રહેશે। તો એની અંદર કયા કયા ટોપિકો છે તો એ તમે અહીંયા જોઈ શકો છો। હવે આ જે ટોપિકો છે આ ટોપિકો આપણી ધોરણ 11 અને ધોરણ 12ની જે મનોવિજ્ઞાનની પુસ્તક છે તેની અંદર આપ્યા છે કે નહીં એ આપણે એકવાર જોઈ લઈએ। જો તમે ટેટટાટની તૈયારી કરતા હો તો ધોરણ 11 અને ધોરણ 12નું મનોવિજ્ઞાનનું પુસ્તક તમારે અવશ્ય આખું વાંચવું જોઈએ। પણ અત્યારે તમારી પાસે ઓછો સમય છે તો આની અંદરથી મોસ્ટ આઈએમપી જે ચેપ્ટર્સ છે એ ચેપ્ટરની જ હું વાત કરીશ આ વિડીયોની અંદર, જે તમને તમારા માર્ક્સમાં જરૂરથી ઇમ્પ્રુવમેન્ટ મળશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 11 અને ધોરણ 12ની જે સાયકોલોજીની જે પુસ્તક છે એની અંદર 10-10 બંનેમાં ચેપ્ટરો આપેલા છે। હવે આપણે સિલેબસના જે ટોપિક છે એની સાથે મેચ કરીએ તો કયા કયા ચેપ્ટર તૈયાર કરવાના થાય। હું અહીંયા આપણે જે યલો હાઇલાઇટ કરું છું એ ધોરણ 11ના ટોપિક છે અને જે બ્લુ હાઇલાઇટ કરું છું તે ધોરણ 12ના ટોપિક છે। તો સૌથી પહેલાં આપણી સમક્ષ આવે છે વૃદ્ધિ અને વિકાસ નામનો ટોપિક। તો આ ટોપિક આપણે ધોરણ 11ની પુસ્તકમાં તમને જોવા મળશે, જેનું નામ છે માનવ વિકાસ। આ ટોપિક કરવાનો। ત્યારબાદ તરુણાવસ્થા નામનો ટોપિક છે। તો આ ટોપિક તમને 11 અને 12ની પુસ્તકમાં જોવા મળશે નહીં, તો આ ટોપિક આપેલો નથી। ત્યારબાદ શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ આ ટોપિક આવે છે। તો આ ટોપિક માટે તમારે અભ્યાસ પદ્ધતિઓ જે ધોરણ 11નું જે ચેપ્ટર છે, ચેપ્ટર બીજું, તે તૈયાર કરવાનું રહેશે। ત્યારબાદ આપની સમક્ષ આવે છે વ્યક્તિક ભિન્નતાઓ। તો આ પણ ટોપિક અહીંયા તમને જોવા મળશે નહીં। ત્યારબાદ અધ્યયન। તો અધ્યયન માટે તમારે ધોરણ 12ની જે પુસ્તક છે તેની અંદર શીખવાની ક્રિયા જે છે એ ટોપિક કરવાનો રહેશે। અધ્યયન જે છે એ ધોરણ 12ની પાઠ્યપુસ્તક છે એની અંદર શીખવાની ક્રિયા નામનું બીજા નંબરનું ચેપ્ટર છે એ ચેપ્ટર તમારે તૈયાર કરવાનું થાય। ત્યારબાદ બુદ્ધિ આવે છે। તો આ બુદ્ધિ નામનો જે ટોપિક છે આ બુદ્ધિ ત્રીજા નંબરનું ચેપ્ટર છે ધોરણ 12નું। ત્યારબાદ બચાવ પ્રયુક્તિઓ। હવે બચાવ પ્રયુક્તિઓ જે છે ને એ આની અંદર નથી, તો એના માટે તમારે બીજો કોઈ ઓથેન્ટિક સોર્સ લેવાનો થાય। ત્યારબાદ પ્રેરણા છે। તો આ પ્રેરણા નામનો જે ટોપિક છે એ ધોરણ 11ની પાઠ્યપુસ્તકની અંદર છે, 9મા નંબરનું ચેપ્ટર। તો આ પ્રેરણા નામનો જે ટોપિક છે આ પ્રેરણા નામનો ટોપિક ધોરણ 11નું જે ચેપ્ટર છે તેની અંદર ધોરણ 11 મનોવિજ્ઞાનનું જે ચેપ્ટર છે એ 9મા નંબરનું ચેપ્ટર આની અંદર આપેલું છે। ત્યારબાદ વિશિષ્ટ બાળકો, આ પણ ટોપિક અહીંયા આપેલો નથી। ત્યારબાદ વ્યક્તિત્વ નામનો ટોપિક છે। તો આ વ્યક્તિત્વ નામનો ટોપિક જે છે એ તમને ધોરણ 11ની મનોવિજ્ઞાનની જે પુસ્તક છે એની અંદર 8મા નંબરનું ચેપ્ટર છે। ત્યારબાદ આપની સમક્ષ આવે છે રસ અને મનોવલણ। હવે રસ અને મનોવલણ માટે તમારે ધોરણ 12ની જે સાયકોલોજીની પુસ્તક છે તેની અંદર 4થા નંબરનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર કરવાનું થાય છે। તો હવે તમે જોઈ શકો છો કે વૃદ્ધિ અને વિકાસ, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, પ્રેરણા અને વ્યક્તિત્વ, આ જે 4 ટોપિકો છે એ 4 ટોપિકો તમને 11મા ધોરણની પાઠ્યપુસ્તકની અંદરથી મળી જશે। બાકી રહેલા જે ટોપિક, જે અધ્યયન, બુદ્ધિ, રસ અને મનોવલણ જેવા ટોપિક જે છે એ 12મા ધોરણની મનોવિજ્ઞાનની ચોપડીની અંદર મળી જશે। તો બાકીના જે ટોપિક છે એ તમારી બીએડની બુકની અંદરથી તમને જોવા મળશે, ત્યાંથી તમે કરી લેશો। તો અત્યારે હાલ પૂરતા તમારે આ જે 4 ચેપ્ટર જે છે ધોરણ 11ના અને 3 ચેપ્ટર છે એ ધોરણ 12ના તૈયાર કરવાના થાય। ધોરણ 11ના એકવાર આપણે ટોપિક કયા કયા છે એ જોઈ લઈએ। તો એમાં અભ્યાસ પદ્ધતિઓ, માનવ વિકાસ, ત્યારબાદ વ્યક્તિત્વ, પ્રેરણા અને આવેગ। ત્યારબાદ ધોરણ 12ના આપણે ટોપિક જોઈએ। તો ધોરણ 12ની અંદર શીખવાની ક્રિયા, બુદ્ધિ, મનોવલણ અને પૂર્વગ્રહ।
તો આટલા ટોપિકો ધોરણ 12ની અંદર કરવાના થાય. હવે મેઇન વસ્તુ આવે છે કે પ્રેક્ટિસ ક્યાંથી કરવી. તો પ્રેક્ટિસ માટે તમારે શાળા મિત્ર જે એપ્લિકેશન છે, શાળા મિત્ર એપ્લિકેશનની અંદર આવી જવાનું અને ત્યાં તમને MCQS ચેપ્ટર વાઇઝ તમારે સિલેક્ટ કરવાના અને નંબર ઓફ MCQS તમારે રાખવાના રહેશે. અહીંયા 25 જે દેખાય છે ને, આ 25ની જગ્યાએ તમારે 100 કરી દેવાના અને ત્યારબાદ તમારે અહીંયા ચેપ્ટર સિલેક્ટ કરી લેવાના. તમે અહીંયા જોઈ શકો છો જેટલા ચેપ્ટર સિલેક્ટ કરેલ છે એ મુજબ તમે આની પ્રેક્ટિસ કરી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેશો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો અને નીચે જે હાઇપનું જે બટન આવે છે એ પણ આ વિડીયોને હાઇપ પણ કરી દેશો. આવી જ અવનવી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેશો. મળીએ બીજા વિડીયોની અંદર. ટીલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ.